ક્યારે વિચાર્યું છે કે કરોડો લોકો માટે એક આખા નવા દેશ માટે શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે ઊભી કરે? મતલબ શરૂઆત ક્યાંથી કરવી? 1947માં આઝાદી મળી ત્યારે ભારત સામે આજ તો મોટો સવાલ હતો. તો ચાલો આજે આપણે એ 70 વર્ષની આખી સફરને સમજીએ. એક એવી સફર જેણે આજના ભારતના શિક્ષણનો પાયો નાખ્યો. આપણે એ બધા મહત્વના પડાવોને જોઈશું જેણે આપણી પેઢીઓનું ભવિષ્ય ઘડ્યું છે. તો આ છે આપણો રોડમેપ. આ ટાઈમલાઈન આપણને 70 વર્ષના એ આખા પ્રવાસ પર લઈ જશે. 1948માં રાધાકૃષ્ણન કમિશનથી શરૂ કરીને છેક 2020ની નવી શિક્ષણ નીતિ સુધી. આ દરેક પોઈન્ટ સમજી લો કે ભારતીય શિક્ષણના ઇતિહાસનું એક પ્રકરણ છે. તો ચાલો શરૂ કરીએ એકદમ શરૂઆતથી. આપણે પોલિસીની અંદર જઈએ એ પહેલાં એક મજેદાર વાત. શું તમને ખબર છે કે શિક્ષણ મંત્રાલયનું નામ પણ બદલાતું રહ્યું છે? હા, પહેલાં એ શિક્ષણ મંત્રાલય હતું. પછી 1985માં એ બની ગયું માનવ સંસાધન વિકાસ મંત્રાલય, એટલે કે HRD મિનિસ્ટ્રી. અને પછી છેક 2020માં ફરીથી એ જ જૂનું નામ પાછું આવ્યું. હવે સવાલ એ છે કે આટલું બધું કેમ? કારણ કે આ નામનો ફેરફાર બતાવે છે કે સરકારની વિચારસરણી કેવી રીતે બદલાઈ. શિક્ષણને ખાલી એક સર્વિસ નહીં, પણ દેશના લોકોમાં એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવાની શરૂઆત થઈ. ઓકે, તો દેશ આઝાદ થયો. સૌથી પહેલો ફોકસ ક્યાં હતો? યુનિવર્સિટીઓ પર, એટલે કે હાયર એજ્યુકેશન પર. આ માટે રાધાકૃષ્ણન કમિશને ભલામણ કરી અને 1953માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, જેને આપણે બધા UGC તરીકે ઓળખીએ છીએ, તેની સ્થાપના થઈ. કામ શું હતું? એકદમ સિમ્પલ પણ ખૂબ જ જરૂરી. યુનિવર્સિટીઓને ફંડ આપવું અને એજ્યુકેશનની ક્વોલિટી જાળવી રાખવી. પછી 1956માં સંસદમાં કાયદો પસાર થયો અને UGC એક સત્તાવાર સંસ્થા બની ગઈ, જે આજે પણ આપણા હાયર એજ્યુકેશનનો સૌથી મોટો પાયો છે. પણ શિક્ષણ એટલે ખાલી યુનિવર્સિટીઓ તો નહીં ખરું ને? આખા દેશ માટે વિચારવું પડે. અને બસ અહીંથી જ વાત આગળ વધી. 1964માં આવ્યું કોઠારી કમિશન. અને એની ભલામણો એટલી જોરદાર હતી કે એના આધારે જ 1968માં દેશની પહેલી નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન બની. પહેલીવાર એવું થયું કે કોઈએ આખા શિક્ષણતંત્રની વાત કરી. બાળકો માટે ફ્રી અને કમ્પલ્સરી એજ્યુકેશનથી માંડીને મોટાઓની સાક્ષરતા સુધી બધું જ. હવે જુઓ, ભારતમાં તો કેટલી બધી ભાષાઓ છે, તો પછી આખા દેશને એકસાથે કેવી રીતે જોડવો? જવાબ મળ્યો 3 લેંગ્વેજ ફોર્મ્યુલામાં, એટલે કે 3 ભાષા સૂત્રમાં. આઈડિયા એકદમ સિમ્પલ પણ પાવરફુલ હતો. દરેક સ્ટુડન્ટ 3 ભાષાઓ શીખશે. પહેલી પોતાની માતૃભાષા, બીજી હિન્દી અથવા અંગ્રેજી, અને ત્રીજી કોઈપણ એક આધુનિક ભારતીય ભાષા. મતલબ કે ભાષાના કારણે લોકો એકબીજા સાથે વધુ સારી રીતે જોડાઈ શકે. આપણે કમિશન અને પોલિસીની તો વાત કરી, પણ એક એવો કાયદાકીય ફેરફાર થયો. બંધારણમાં થયેલો માત્ર એક નાનો સુધારો, જેણે ભારતના શિક્ષણનો આખો નકશો જ બદલી નાખ્યો. વિચારો તો, એ શું હોઈ શકે? તો એ હતો 1976નો 42મો બંધારણીય સુધારો. અને સાચું કહું તો આ એકદમ ગેમ ચેન્જિંગ મૂવ હતો. જુઓ, આની પહેલાં શિક્ષણ એ પૂરેપૂરું રાજ્યોનો વિષય હતો, પણ આ સુધારા પછી એને કન્કરન્ટ લિસ્ટ, એટલે કે સમવર્તી સૂચિમાં નાખવામાં આવ્યું. હવે આનો મતલબ શું? સિમ્પલ ભાષામાં, હવે કેન્દ્ર સરકાર પણ શિક્ષણ માટે કાયદા બનાવી શકતી હતી. આનાથી આખા દેશમાં એક સમાન સુધારા લાગુ કરવાનું શક્ય બન્યું. ચાલો હવે થોડા આગળ વધીએ. સમય બદલાયો, 21મી સદી નજીક આવી રહી હતી, અને એટલે જ 1986માં આવી બીજી નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન. આ પોલિસીનો મુખ્ય મંત્ર હતો એજ્યુકેશન ફોર ઓલ, એટલે કે સૌના માટે શિક્ષણ. આપણે આજે જે 10+2+3 સિસ્ટમ જોઈએ છે ને, એને આ જ પોલિસીએ દેશભરમાં પોપ્યુલર કરી. અને હા, ઓપન યુનિવર્સિટીનો કોન્સેપ્ટ પણ અહીંથી જ આવ્યો, જેથી ઘરે બેઠા પણ લોકો ભણી શકે. 1986ની પોલિસીની સૌથી સારી વાત એ હતી કે એ ખાલી વાતો નહોતી. એમાંથી 2 એવા મોટા પ્રોગ્રામ્સ શરૂ થયા જે આજે પણ લોકો યાદ કરે છે. પહેલું હતું ઓપરેશન બ્લેકબોર્ડ. આનાથી દેશની નાની પ્રાઇમરી સ્કૂલોમાં બ્લેકબોર્ડ, ચોક, નકશા જેવી બેઝિક વસ્તુઓ પહોંચાડવામાં આવી. અને બીજું નવોદય વિદ્યાલય. આ તો ક્રાંતિ જેવું હતું. ગામડાના હોશિયાર વિદ્યાર્થીઓને બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન આપવા માટે ખાસ સ્કૂલો ખોલવામાં આવી. હવે જુઓ, કોઈપણ પ્લાન હંમેશા પરફેક્ટ નથી હોતો. એટલે 1900ના દાયકાની શરૂઆતમાં 1986ની પોલિસીનું એક રિવ્યૂ કરવામાં આવ્યું. અને એના આધારે 1992માં આવ્યો પ્રોગ્રામ ઓફ એક્શન, એટલે કે POA. એક વાત સમજવા જેવી છે, આ કોઈ નવી પોલિસી નહોતી, પણ 1986ની પોલિસીને વધુ સારી રીતે લાગુ કરવા માટેનો એક અપડેટેડ એક્શન પ્લાન હતો. આ 3 શબ્દો સાંભળો: ભાર વિનાનું ભણતર,
કેટલું પાવરફુલ છે ને? આ ખાલી એક રિપોર્ટનું ટાઇટલ નથી. આ એક એવી સમસ્યા તરફ ઇશારો છે જે આજે પણ દરેક વિદ્યાર્થી અને માતાપિતાને સતાવે છે. આ વાત 1993ના યશપાલ કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવી હતી. તો આ કમિટીનું કામ શું હતું? એ જ કે બાળકોના ખભા પરથી ભણતરનો બોજ ઓછો કરવો. પછી એ સ્કૂલ બેગનું વજન હોય કે પછી મગજ પર સિલેબસનો ભાર. પ્રોફેસર યશપાલની આ કમિટીએ બસ આ જ વાત પર ફોકસ કર્યું. એમણે સીધું કહ્યું, સિલેબસ ઓછો કરો અને ગોખણપટ્ટીને બદલે પ્રેક્ટિકલ નોલેજ પર ધ્યાન આપો. જેવી 21મી સદી શરૂ થઈ, ચેલેન્જીસ પણ નવા આવ્યા. 2005માં આવ્યું નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે NCF. એણે નક્કી કર્યું કે આપણા પાઠ્યપુસ્તકો કેવા હોવા જોઈએ અને ભણાવવાની રીત કઈ હોવી જોઈએ. એના પછી આવ્યું નેશનલ નોલેજ કમિશન. એમનો ગોલ મોટો હતો, ભારતને એક નોલેજ ઇકોનોમી બનાવવાનો. હવે વાત ખાલી ભણાવવાની નહોતી, પણ રિસર્ચ અને ઇનોવેશન કરનારી નવી જનરેશન તૈયાર કરવાની હતી. તો જો આપણે આખી 70 વર્ષની જર્નીને એક નજરમાં જોઈએ તો એક પેટર્ન દેખાય છે, બરાબર ને? શરૂઆત થઈ યુનિવર્સિટીઓથી, પછી ફોકસ શિફ્ટ થયો સ્કૂલો પર, પછી આખા સિસ્ટમમાં મોટા સુધારા થયા અને છેલ્લે આપણે પહોંચ્યા મોડર્નાઇઝેશન અને નોલેજ બેઝડ સોસાયટીના વિચાર પર. રસ્તો લાંબો અને મુશ્કેલ હતો, પણ દિશા હંમેશા આગળની તરફ જ રહી. ચાલો, તો આ આખી વાતમાંથી સૌથી મહત્વના પોઈન્ટ્સ કયા છે એક ક્વિક રિવિઝન કરી લઈએ. 3 મુખ્ય નામ યાદ રાખવાના છે: રાધાકૃષ્ણન, કોઠારી અને યશપાલ. 2 મોટા રિપોર્ટ્સ, શિક્ષણ અને રાષ્ટ્રીય વિકાસ અને ભાર વિનાનું ભણતર. અને 3 કી કોન્સેપ્ટ્સ, UGC, 3 લેંગ્વેજ ફોર્મ્યુલા અને ઓપરેશન બ્લેકબોર્ડ. બસ આટલું યાદ રહે એટલે આખો ઇતિહાસ સમજાઈ જાય. આપણે 70 વર્ષના ઇતિહાસમાંથી પસાર થયા, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ઇતિહાસ તો બનતો જ રહે છે. આટલા બધા સુધારા પછી હવે આગળ શું? ભારતની એજ્યુકેશન સિસ્ટમ સામે હવે સૌથી મોટો પડકાર કયો છે? શું એ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ છે, કે પછી દરેક બાળક સુધી સમાન શિક્ષણ પહોંચાડવાનો, કે પછી બાળકોની ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવાનો? આનો જવાબ ભવિષ્યમાં મળશે, અને આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ. અમારી સાથે આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.